નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં નેક્સ્ટ ટોપિક રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમોનો અભ્યાસ કરીશું. ટેક્સ્ટબુકમાં આવો મુદ્દો આપેલો છે, રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમો સમજાવો. વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા એ વિદ્યુત ધ્રુવ પ્રક્રમ તરીકે ઓળખાય છે. પ્રશ્ન એમ પણ પૂછી શકાય, વિદ્યુત રાસાયણિક કોષ વિશે નોંધ લખો. વિદ્યુત રાસાયણિક કોષ વિશે નોંધ લખો. અથવા એમ પણ પૂછી શકાય, ડેનિયલ કોષ સમજાવો. છેલ્લો મુદ્દો છે ડેનિયલ કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ અથવા વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે તો તમને ખ્યાલ છે કોપર કરતાં ઝીંક વધુ સક્રિય છે. કોપર કરતાં ઝીંકની સક્રિયતા વધુ અને પરિણામે કોપરનું ઝીંક છે એ વિસ્થાપન કરે છે. ઝીંક સલ્ફેટ બને છે, ZnSO4 એનું જલીય દ્રાવણ થવા લાગે એટલે વાદળી રંગમાંથી રંગવિહીન દ્રાવણ થાય, વાદળી રંગમાંથી રંગવિહીન દ્રાવણ થાય અને જસત ધાતુનો જે સળિયો હતો તેના પર લાલાશ પડતી કોપર ધાતુ જમા થાય. આ રેડોક્સ પ્રક્રિયા છે. પણ આ રેડોક્સ પ્રક્રિયાને આપણે વિદ્યુત ધ્રુવ પ્રક્રમ તરીકે લઈએ. કઈ રીતે વિદ્યુત ધ્રુવ પ્રક્રમ તરીકે લઈ શકાય? તો આપણે એવી ગોઠવણી કરીએ કે જેથી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો રાખીએ અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો રાખીએ. બરાબર? સહેલું છે, સમજવાનો સહેજ પ્રયત્ન કરજો. આ રીતે ધારો કે એક પાત્ર, બીકર, બાજુમાં સેમ વે આ રીતે બીજું બીકર આવેલું છે. બે પાત્ર છે. બે પાત્ર છે. એક પાત્રમાં ઝીંક સલ્ફેટના દ્રાવણમાં, આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે, અંદર જે દ્રાવણ ભરેલું છે એ ZnSO4 નું દ્રાવણ છે. ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ZnSO4 આનું જલીય દ્રાવણ છે. ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો રાખવામાં આવેલો છે, જસત ધાતુનો સળિયો. આ રીતે દર્શાવીએ, જસત ધાતુનો સળિયો. ઝીંકનો સળિયો છે આ Zn સળિયો. ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો
અને આ જ રીતે કોપર સલ્ફેટના દ્રાવણમાં, કોપર સલ્ફેટનું દ્રાવણ મોરપીંછ બ્લુ રંગનું હોય, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો રાખવામાં આવે, કોપર ધાતુનો સળિયો, કોપર ધાતુનો સળિયો Cu સળિયો. અને આ જે દ્રાવણ છે એ CuSO4 નું જલીય દ્રાવણ છે. જેમ ZnSO4 નું જલીય દ્રાવણ છે એમ CuSO4 નું જલીય દ્રાવણ છે. ફરીથી બે પાત્ર લીધા. એક પાત્રમાં ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે અને બીજા પાત્રમાં કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે. આ ધાતુ અને તેનું ક્ષાર આંતરાપૃષ્ઠથી જોડાયેલું હોય, મીન્સ બંને એક સપાટી મારફત જોડાયેલા છે. ધાતુ અને તેના ક્ષારનું જલીય દ્રાવણ, ધાતુ અને તેના ક્ષારનું જલીય દ્રાવણ આંતરપૃષ્ઠ દ્વારા જોડાયેલું છે. આ આંતરપૃષ્ઠ છે જેના દ્વારા ધાતુ અને તેના ક્ષાર એનું જલીય દ્રાવણ એકબીજાના સંપર્કમાં છે. ધાતુ અને તેનું ક્ષાર એનું જલીય દ્રાવણ આંતરપૃષ્ઠ દ્વારા જોડાયેલું છે. હવે આ બંને ધાતુના સળિયાને જ્યારે તાંબાના તાર દ્વારા, એમીટર દ્વારા, તાંબાના તાર દ્વારા જોડવામાં આવે છે, એમીટર અને તાંબાના તાર દ્વારા જોડવામાં આવે છે. અહીંયા માત્ર આ પ્રકારે સ્વિચ આપેલી છે. આ સ્વિચ છે, એમીટર ત્યાં ટેક્સ્ટમાં દર્શાવેલું નથી. જ્યારે આ સ્વિચ ચાલુ કરો, મીન્સ આ તાંબાના તારને જોડો, આ સ્વિચ છે. કોપર ધાતુનો વાયર છે અને તમને ખ્યાલ છે તાંબાના તાર દ્વારા જ્યારે આ બંને પાત્રને જોડવામાં આવે છે ત્યારે એક પાત્ર, મીન્સ કોઈ પણ એક ધાતુનો સળિયો એનોડ અને બીજો સળિયો કેથોડ તરીકે વર્તે છે. અહીં ઝીંક ધાતુનો જે સળિયો જે ZnSO4 ના જલીય દ્રાવણના સંપર્કમાં છે તેને આપણે એનોડ કહીએ છીએ અને આ એનોડ પર ઋણ ભાર છે, બરાબર? કારણ કે વિદ્યુત રાસાયણિક કોષ છે, વિદ્યુત વિભાજન કોષ નથી. અને અહીંયા આ ધાતુનો સળિયો કેથોડ તરીકે વર્તે છે અને કેથોડ પર ધન ભાર છે. જો સમજો, જ્યારે શરૂઆતમાં પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે શું હોય છે? ZnSO4 તમને ખ્યાલ છે ઝીંક પર +2 વીજભાર છે, સલ્ફેટ પર -2 વીજભાર છે. કોપર સલ્ફેટમાં કોપર +2 વીજભાર છે, સલ્ફેટ પર -2 વીજભાર છે. ZnSO4 ફરીથી ઝીંક પર +2 વીજભાર છે અને સલ્ફેટ પર -2 વીજભાર છે. મીન્સ ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન છે. તો જેટલા દ્રાવણમાં Zn+2 આયન હોય, જેટલા દ્રાવણમાં Zn+2 આયન હોય એટલા જ દ્રાવણમાં સલ્ફેટ આયન હોય. જેટલા દ્રાવણમાં Zn+2 આયન હોય એટલા જ સામે કયા આયન હશે? સલ્ફેટ આયન હશે. જેટલા દ્રાવણમાં Zn+2 આયન હશે એટલા જ સામે સલ્ફેટ આયન હશે. ઝીંક આયન અને સલ્ફેટ આયનની સાંદ્રતા સંખ્યા સમાન છે કારણ કે બંને પરનો વીજભાર સમાન છે. ઝીંક પર +2 વીજભાર તો સામે સલ્ફેટ પર -2 વીજભાર. જેટલા ઝીંક આયન હોય એટલા જ સામે સલ્ફેટ આયન હોય. અસંખ્ય સંખ્યામાં ઝીંક અને સલ્ફેટ આયન હાજર છે, બરાબર? સામે એ જ રીતે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં કહી શકાય કે જેટલા કોપર આયન હાજર છે
જેટલા કોપર આયન હાજર છે સામે એટલા જ સલ્ફેટ આયન હાજર છે. જેટલા કોપર આયન હાજર છે એટલા જ સલ્ફેટ આયન હાજર છે. આ પાત્રમાં શરૂઆતમાં કે જ્યારે આપણે સ્વિચને ચાલુ કરેલી નથી ત્યારની પોઝિશનની હું વાત કરું છું. સ્વિચને આપણે ચાલુ કરતા નથી ત્યારે તમે પાત્રમાં જોશો તો જેટલા ઝીંક આયન સામે એટલા જ સલ્ફેટ આયન. અહીંયા જેટલા કોપર આયન એટલા જ સલ્ફેટ આયન. આ બંનેમાં સંખ્યા સમાન હોય એમ નથી કહેતો. આની જેવી સાંદ્રતા એ પ્રમાણે એની સંખ્યા હોય અને અહીંયા જેવી સાંદ્રતા એ પ્રમાણે તેની સંખ્યા હોય. પણ પાત્ર એમાં ઝીંક અને સલ્ફેટ આયન સરખા હોય. પાત્ર બીમાં કોપર અને સલ્ફેટ આયન સરખા હોય. હવે જ્યારે તમે તાંબાના તાર દ્વારા સ્વિચ ચાલુ કરશો અને તાંબાના તારને જોડશો ત્યારે ઝીંક છે એનું ઓક્સિડેશન થશે, કારણ કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, જેનો તમને ખ્યાલ છે. ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, જેમાં આપણે તમને ખ્યાલ હોય તો લખેલું કે Zn+2 એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76 વોલ્ટ. જ્યારે કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, બેના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો વધુ છે. તો એ કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાને કારણે કોપરનું રિડક્શન થશે. તો એકદમ સરળ ઝીંકનું ઓક્સિડેશન થશે, એટલે ઝીંક સોલિડ એનોડ પર આવી પ્રક્રિયા થશે. એનોડ વિદ્યુત ધ્રુવ પર આવી પ્રક્રિયા થશે. એનોડ જે ઝીંકનો બનેલો છે એ ઓક્સિડેશન અનુભવશે, કારણ કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે એટલે ઓક્સિડેશન થશે. જો ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા એટલે ઓક્સિડેશન, એટલે ઝીંકનું ઓક્સિડેશન થઈ Zn+2 આયન બનશે અને એ Zn+2 આયન દ્રાવણમાં જશે. ધારો કે આ ઝીંકનો પરમાણુ છે, આ ઝીંકનો પરમાણુ એનું ઓક્સિડેશન થયું, Zn+2 આયન બન્યો અને એ Zn+2 આયન દ્રાવણમાં જાય છે અને એ Zn+2 આયન ક્યાં જાય છે? દ્રાવણમાં જાય છે. ફરીથી ઝીંકના પરમાણુનું શું થયું? ઓક્સિડેશન. આયન બની ક્યાં જાય છે? દ્રાવણમાં. ઝીંકનો એક પરમાણુ ઓક્સિડેશન પામી એક Zn+2 આયન બન્યો, એ દ્રાવણમાં જાય છે. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2 ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન આ ઝીંક જસતના સળિયા પરથી તાંબાના તાર દ્વારા એ ઇલેક્ટ્રોન તાંબાના તાર દ્વારા કેથોડ પર પહોંચે છે. ફરીથી સમજો, આ ઝીંકનો પરમાણુ, ઝીંકના પરમાણુનું શું થયું? ઓક્સિડેશન. શું બન્યું? ઝીંક+2 આયન. અને આયન ક્યાં હોય? દ્રાવણમાં. તો આયન દ્રાવણમાં જાય છે Zn+2 આયન બનીને. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા? 2 ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન તાંબાના તાર દ્વારા ક્યાં પહોંચે છે? કેથોડ પર પહોંચે છે, કારણ કે કેથોડ પર ધન ભાર. ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો આના કરતા વિરુદ્ધ પ્રક્રિયા થશે કેથોડ વિદ્યુત ધ્રુવ પર. કેથોડ વિદ્યુત ધ્રુવ પર આના કરતા વિરુદ્ધ પ્રક્રિયા થશે. એ જે ઇલેક્ટ્રોન તાંબાના તાર દ્વારા કેથોડ પર પહોંચે છે એ ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી Cu+2 ને પોતાના તરફ આકર્ષે. અહીંયા વિરુદ્ધ થતો હતું. Zn+2 દ્રાવણમાં જતો હતો, અહીંયા વિરુદ્ધ. કોપર+2 દ્રાવણમાંથી સળિયા પર જાય તો આમ થશે. Cu+2 જે દ્રાવણમાં હતો એને આ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો અને કોપર સોલિડ બને છે. ટોટલ રાસાયણિક પ્રક્રિયા લખવી તો 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ છે, 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ છે. ટોટલ કુલ રાસાયણિક પ્રક્રિયા આવી થઈ ઝીંક સોલિડ પ્લસ Cu+2 aqueous. It gives Zn+2 aqueous અને કોપર સોલિડ.
જો ઝીંક દ્રાવણમાં જાય છે, ઝીંક દ્રાવણમાં જાય છે અને કોપર દ્રાવણમાંથી સળિયા પર જમા થાય છે. કોપર +2 આ 2 ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જશે. કોપર +2 2 ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જશે અને કોપરમાં રિડક્શન પામશે. એટલે કોપર ધાતુ અહીંયા જમા થશે. લાલાશ પડતી કોપર ધાતુ અહીંયા જમા થશે. ફરી પાછી પ્રક્રિયા થઈ. ધારો કે ઝીંકના બીજા પરમાણુનું, અહીંયા ઝીંકના બીજા પરમાણુનું ઓક્સિડેશન થયું અને કયો આયન બન્યો? Zn+2. ઝીંકના પરમાણુનું શું થયું? ઓક્સિડેશન. શું બન્યું? Zn+2. Zn+2 ક્યાં જાય છે? દ્રાવણમાં. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2 ઇલેક્ટ્રોન. એ 2 ઇલેક્ટ્રોન તાંબાના તાર દ્વારા કેથોડ પર પહોંચશે. કેથોડ પર પહોંચશે એટલે કેથોડ પર જે 2 ઇલેક્ટ્રોન છે એ દ્રાવણમાં રહેલા Cu+2 ને પોતાના તરફ આકર્ષે. Cu+2 ઇલેક્ટ્રોન, Cu+2 ઇલેક્ટ્રોન શેમાં રિડક્શન પામશે? કોપરમાં. એટલે સિમ્પલ, આ કોપર અહીંયા સળિયા પર જમા થઈ ગયો. આ કોપર અહીંયા સળિયા પર જમા થઈ ગયો. તો સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. થોડા સમય પછી પાત્રમાં જોશો, જો અહીંયા ઝીંક ને સલ્ફેટ સમાન હતા, પણ થોડા સમય પછી જોશો તો પાત્ર એમાં Zn+2 આયનની સંખ્યામાં ખાલી જગ્યા થાય છે. વધારો કે ઘટાડો? વધારો. Zn+2 આયનની સંખ્યામાં વધારો થાય છે. મીન્સ પાત્ર એના સંપર્કમાં રહેલું દ્રાવણ વિદ્યુત ધનમય બની જાય છે. પેલા તટસ્થ હતું, જો ધન અને ઋણ વીજભાર સમાન. હવે Zn+2 આયનની સંખ્યા દ્રાવણમાં વધી ગઈ તો એ દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ વિદ્યુતીય રીતે તટસ્થ હોતું નથી, પણ કેવું થઈ જાય છે? ધન ભારિત. નેક્સ્ટ, સામે બીજું પાત્ર બીમાં જોશો તો પહેલા વિદ્યુતીય રીતે તટસ્થ હતું, કારણ કે જેટલા કોપર એટલા જ સલ્ફેટ હતા. પણ ધારો કે અહીંયા આપણે એમ કીધું કે 2 કોપર જમા થઈ ગયા. જેમ 2 ઝીંક દ્રાવણમાં જાય છે તો ઝીંકની સંખ્યામાં 2 નો વધારો થયો. ઝીંક આયનની સંખ્યામાં, Zn+2 આયનની સંખ્યામાં આમાં 2 માં વધારો થયો. સામે એટલો જ Cu+2 આયનની સંખ્યામાં એટલો ઘટાડો થયો. મીન્સ આ દ્રાવણ પાત્ર બીના સંપર્કમાં રહેલું દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ ધનમય થાય કે ઋણમય થાય? તો જો આ બે તટસ્થ થઈ જાય, કોપર +2 ને ઝીંક સલ્ફેટ -2, કોપર +2 ને, પણ ઓવરઓલ સલ્ફેટની સંખ્યા એટલી ને એટલી છે, પણ કોપરની સંખ્યા ઘટી ગઈ. અને કોપરની સંખ્યા ઘટે છે એટલે પાત્ર બીના સંપર્કમાં રહેલું દ્રાવણ વિદ્યુત ઋણમય બને. બરાબર. ફરીથી એકદમ સરળ. પાત્ર એમાં ઝીંક અને સલ્ફેટ સરખા હતા, પછી ઝીંકનું ઓક્સિડેશન થયું એટલે Zn+2 આયન ક્યાં જાય છે? દ્રાવણમાં. માટે Zn+2 ની સંખ્યામાં શું થાય છે? વધારો. એટલે પાત્ર એના સંપર્કમાં રહેલું દ્રાવણ, પાત્ર એમાં રહેલું દ્રાવણ વિદ્યુત ધનમય બને છે. એ જ રીતે 2 ઇલેક્ટ્રોન તાંબાના તાર દ્વારા અહીંયા પહોંચે, પણ એ દ્રાવણમાં રહેલા સલ્ફેટને ના આકર્ષે, કારણ કે સલ્ફેટ પર એ ઋણ વીજભાર ને ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર. ઇલેક્ટ્રોન છે દ્રાવણમાં રહેલા કોપર આયનને ખેંચે, આકર્ષે. એટલે કોપર +2 2 ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જાય અને કોપરના પરમાણુમાં રિડક્શન પામે. તો કોપરની સંખ્યા ઘટી ગઈ, કોપરની સંખ્યા ઘટી ગઈ. અહીંથી એક કોપર ઓછો કર્યો મેં, અહીંથી એક કોપર ઓછો કર્યો, કોપરની સંખ્યા શું થઈ? ઘટી ગઈ. તો આ દ્રાવણ, પાત્ર બીમાં રહેલું દ્રાવણ વિદ્યુત ઋણમય બને છે. અને તરત જ થોડા સમય પછી જોશો તો પાત્ર એ ધનમય બની જાય, વિદ્યુત ધનમય. પાત્ર એના સંપર્કમાં રહેલું દ્રાવણ, પાત્ર બીના સંપર્કમાં રહેલું દ્રાવણ વિદ્યુત ઋણમય બની જાય. તો બંને પાત્રમાં વિદ્યુત તટસ્થતા જળવાયેલી રહેશે નહીં. અને પરિણામે એ કોષ, આ કોષ કહેવાય, તરત જ કાર્ય કરતો બંધ થઈ જશે. કોષનો પોટેન્શિયલ કેટલો હોય એ માપવું હોય તો કોષનો પોટેન્શિયલ માપવો હોય E0 સેલ. આ 0 નો અર્થ થાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ.
પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું? જે દ્રાવણ છે એની સાંદ્રતા એકમ હોય, મીન્સ 1 મોલર હોય. આમાં જે પાત્રમાં ભરેલું દ્રાવણ 1 મોલર હોય, અહીંયા પાત્રમાં ભરેલું દ્રાવણ 1 મોલર હોય, બરાબર. દ્રાવણની સાંદ્રતા એકમ હોય, મીન્સ 1 મોલર હોય. આ જે કોષ છે તેને 25 સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે, મીન્સ 298 કેલ્વિન તાપમાને રાખેલો હોય. અને ધારો કે કોઈ કોષમાં વાયુ ઉત્પન્ન થતો હોય તો એક વાતાવરણ દબાણ હોય તો તેવા કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહે છે. ખાલી કોષ પોટેન્શિયલને E દ્વારા દર્શાવાય, ખાલી કોષ પોટેન્શિયલને E દ્વારા. પણ E0, આ 0 નો અર્થ એ થાય સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ફરીથી, જો કોષ પોટેન્શિયલ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર, દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 25 સેલ્સિયસ મીન્સ 298 કેલ્વિન, અને વાયુ સંકળાયેલો હોય તેનું દબાણ 1 વાતાવરણ હોય તો તેવા કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહે છે. જે કોષ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા એકમ, તાપમાન 25 સેલ્સિયસ અને વાયુ હોય તો વાયુનું દબાણ 1 વાતાવરણ હોય તો તેવા કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહે છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કોઈ પણનો કોષ પોટેન્શિયલ નોંધવું હોય તો એકદમ સરળ છે. E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. એનોડના પોટેન્શિયલમાંથી કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરવાનો હોય. બેમાંથી એનોડ તરીકે કોણ વર્તે છે? કોપર વર્તે છે કે ઝીંક વર્તે છે? સહેલું, ઝીંક વર્તે છે. અને ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76 વોલ્ટ, 0.76 વોલ્ટ. અને કોપર છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને ખ્યાલ છે લાસ્ટ લેક્ચરમાં મેં લખાવેલું Cu/Cu+2. આ ઓક્સિડેશન થયું, ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.34 વોલ્ટ. એટલે માઇનસ 0.34 વોલ્ટ, 0.34 વોલ્ટ. માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે એ જે કોષ એનોડ અને કેથોડને જોડશો તો 1.10 વોલ્ટ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. 1 મોલર સાંદ્રતા, 25 સેલ્સિયસ તાપમાન, ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો ડુબાડીને રાખો, તાંબાના તાર દ્વારા એનોડ કેથોડને જોડો તો તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ. કારણ કે ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય. ફરીથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુ? એનોડથી કેથોડ તરફ. એનોડ પર જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એનોડ પર જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે છે? કેથોડ પર, તાંબાના તાર દ્વારા. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ તરફ? તો એનોડથી કેથોડ તરફ. વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ. જ્યારે કોષને જોડો શરૂઆતમાં તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, બે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 25 સેલ્સિયસે રાખેલું હોય આ પાત્ર. આમાં કોઈ વાયુ સંકળાયેલો નથી. જે પાત્રમાં વાયુ સંકળાયેલો હોય એનું દબાણ 1 વાતાવરણ હોવું જોઈએ. ત્યારે જે કોષનો પોટેન્શિયલ શરૂઆતમાં ઉત્પન્ન થાય એ કેટલો હોય? 1.10 વોલ્ટ વિદ્યુત પ્રવાહ હોય. આ રીતે પણ કોષ પોટેન્શિયલ માપી શકાય. E0 સેલ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરતા હોય તો એનોડમાંથી કેથોડ બાદ કરાય. રિડક્શન પોટેન્શિયલની વાત કરતા હોય તો કેથોડમાંથી એનોડ બાદ કરાય. અને જેમાં તમને આઈડિયા છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ બેય બદલી જાય, બરાબર. આનો રિડક્શન પોટેન્શિયલ થાય -0.76 વોલ્ટ અને આનો રિડક્શન પોટેન્શિયલ થાય +0.34 વોલ્ટ. એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય.
એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે 0.34. એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનું -0.76, તો એમાં પણ કોષનો વોલ્ટેજ 1.10 વોલ્ટ આવે. આવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, કારણ કે રસાયણ વપરાય છે, માટે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે? વિદ્યુત ઉર્જામાં. આ એનો સિદ્ધાંત કહી શકાય. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. આ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. અને વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત શું છે? આના કરતા વિરુદ્ધ. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ, જેની આપણે પછી ચર્ચા કરીશું. અત્યારે કોઈ એવો મુદ્દો ત્યાં આપેલો નથી. ફરીથી બે પ્રકારના કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. રસાયણ વપરાય અને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય, માટે વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરણ થયું. વિદ્યુત વિભાજન કોષમાં એના કરતા વિરુદ્ધ વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને 1.10 વોલ્ટ વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થાય. આ એનોડ છે, આ કેથોડ છે. બરાબર. જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે, અને વિદ્યુત રાસાયણિક કોષમાં જે ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહે છે. 1.10 વોલ્ટ વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરી શકાય. મુશ્કેલી શું? તો પાત્ર એમાં દ્રાવણ ધન ભારિત થઈ જાય, કારણ કે ઝીંક વધી ગયા. પાત્ર બીના સંપર્કમાં રહેલું દ્રાવણ ઋણ ભારિત થઈ ગયા, કારણ કે કોપર ઘટી ગયા. તો તરત જ થોડા સમય પછી આ કોષ કામ કરતો બંધ થઈ જશે, કાર્ય કરતો બંધ થઈ જાય છે. તો હવે આ કોષને એ જ વેગથી કાર્ય કરતો આપણે ચાલુ રાખવો હોય તો શું કરવું પડે? તો દ્રાવણ જેમ ધન ભારિત થાય છે અને ઋણ ભારિત થાય છે, ધન ભારિત થાય છે અને ઋણ ભારિત થાય છે, તો આ દ્રાવણ ધન ભારિત કે ઋણ ભારિત ન થવું જોઈએ. એને વિદ્યુત તટસ્થીય જાળવી રાખવાનું છે. તો આ માટે કાચની યુ આકારની નળી, સમજો, કાચની યુ આકારની નળી, આ કાચની યુ આકારની નળી છે. હા, કાચની યુ આકારની નળી. બંને પાત્રના સંપર્કમાં આ રીતે કાચની યુ આકારની નળી, જેમ બ્રિજ સામસામેના પુલ સામસામેના બે છેડાને જોડે, એમ આ પણ પુલ છે. બરાબર. આ પણ બ્રિજ છે. આને કહેવાય ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. કારણ કે આમાં સોલ્ટનું દ્રાવણ ભરેલું હોય. ક્યાં સોલ્ટનું દ્રાવણ? તો યાદ રાખો, પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ ચાલે, એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ચાલે, NH4NO3 નું દ્રાવણ ચાલે અને KNO3 નું દ્રાવણ ચાલે, પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ ચાલે. KCl, NH4NO3, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ નાઇટ્રેટને અગર અગર લીલમાં ગરમ કરી એને ઠંડુ પાડી એની જેલ બનાવવાની છે, ઘટ દ્રાવણ બનાવવાનું છે. જેલ એટલે ઘન પણ નહીં, પ્રવાહી પણ નહીં. ફરીથી કેને કાં પોટેશિયમ ક્લોરાઇડ અથવા એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ, આને અગર અગર લીલ, અગર અગર પ્રકારની જે લીલ થાય છે એ લીલમાં ઓગાળી ગરમ કરી એ દ્રાવણને ઠંડુ પાડી અને પછી આ કાચની યુ આકારની નળીમાં ભરી દેવાનું છે અને બંને છેડે રૂના પૂમડા જે છે એ બેસાડી દેવાના છે. રૂના પૂમડા. આ ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. ક્ષાર સેતુનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય છે ઋણ આયનનું વહન કરવાનું. ઋણ આયનનું વહન કરવાનું, વિદ્યુત તટસ્થતા જાળવવાનું છે.
તો ક્ષાર સેતુ શું કરશે? તો જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્રમાં સલ્ફેટનું વહન કરશે. જો આ સલ્ફેટ વધારાનો છે, એ સલ્ફેટ સોલ્ટ બ્રિજમાંથી ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ, આ બાજુ સલ્ફેટ આવી જાય. આ સલ્ફેટ અહીંયા આવી જશે. આ સલ્ફેટ, ધારો કે આ સલ્ફેટ વધારાનો હતો અહીંયા, એ સલ્ફેટ જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્રમાં આવી જશે. તો જોજો ને, અહીંયા સલ્ફેટ જે છે બે ઓછા થયા, કારણ કે પેલા બે કોપર મેં ઓછા કર્યા હતા. હવે બે સલ્ફેટ ઓછા થયા એટલે આ દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયું. અહીંયા બે ઝીંક વધી ગયા હતા, પણ વળી પાછા સામે સલ્ફેટ આ બાજુ આવ્યા, તો ઓવરઓલ ઝીંક અને સલ્ફેટ સરખા થાય છે, કોપર અને સલ્ફેટ ઓછા થાય છે, સરખા થાય છે બને. તો આ રીતે સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુનું કાર્ય વિદ્યુત તટસ્થતા જાળવવાનું છે, જે જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્રમાં ઋણ આયનનું વહન કરે છે. સલ્ફેટનું વહન કર્યું, જોજો ને, આમાંથી સલ્ફેટ વયો ગયો અને કોપર પણ વયો ગયો. કોપર જમા થઈ ગયો, કોપર +2 રિડક્શન પામી કોપર તરીકે જમા થઈ જાય છે. મીન્સ કોપર ને સલ્ફેટ બે ઘટ્યા, કોપર ને સલ્ફેટ બે ઘટ્યા તો દ્રાવણની સાંદ્રતા ઘટે, દ્રાવણની સાંદ્રતા ઘટે. પણ આ સળીઓ જે છે ને, ધીમે ધીમે કોપર અંદર પ્લેટિંગ થતું જાય, કોપરનું પ્લેટિંગ, કારણ કે કોપર જમા થાય છે, કોપરનું પ્લેટિંગ થતું જાય છે, તો આ સળિયાના વજનમાં વધારો થશે. ફરીથી દ્રાવણની સાંદ્રતા ઘટશે. કેથોડમાં રહેલું દ્રાવણ, કેથોડ પાત્રમાં રહેલું દ્રાવણ ધીમે ધીમે સાંદ્રતામાં વધારો અનુભવે છે કે ઘટાડો અનુભવે છે. તો જો સલ્ફેટ આ બાજુ ભાગ્યા, કોપર અહીંયા જમા થઈ ગયા, કોપર ને સલ્ફેટ બે ઓછા થયા, તો સિમ્પલ કેથોડમાં જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે, પણ વિદ્યુત ધ્રુવ, આ વિદ્યુત ધ્રુવ છે, ધાતુના સળિયાના વજનમાં વધારો થાય છે, કારણ કે કોપરનું પ્લેટિંગ થયું, ધાતુના સળિયાના વજનમાં વધારો થાય છે. ફરીથી યાદ રહ્યું હોય તો આટલું કહી શકાય કે ધાતુના સળિયાના વજનમાં વધારો થશે, દ્રાવણની સાંદ્રતા ઘટશે. એનાથી વિરુદ્ધ અહીંયા ઝીંક પણ દ્રાવણમાં આવ્યા અને સલ્ફેટ પણ દ્રાવણમાં આવ્યા. તો જોવો ને, એક ZnSO4 વધ્યો, બીજો ZnSO4 વધ્યો, તો શું થશે? દ્રાવણની સાંદ્રતામાં વધારો થશે, દ્રાવણની સાંદ્રતામાં વધારો થશે. પણ જોઈ શકાય છે કે આ ઝીંક દ્રાવણમાં જાય છે તો આ સળીઓ ધીમે ધીમે ખવાઈ જશે, બરોબર છે, ધીમે ધીમે ખવાઈ જશે. એટલે થોડા સમય પછી જોશો તો એનોડના વજનમાં ઘટાડો, એનોડના વજનમાં ઘટાડો, કેથોડના વજનમાં વધારો. પાત્ર એમાં રહેલું દ્રાવણની સાંદ્રતા વધે, દ્રાવણની સાંદ્રતા વધે, અહીંયા વજન ઘટે, દ્રાવણની સાંદ્રતા વધે, વજન ઘટે, દ્રાવણની સાંદ્રતા ઘટે, વજન વધે. તો આ પ્રકારના કોષને કે જેમાં રસાયણ વપરાય છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, તો આને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલે દર્શાવેલો, માટે એ કોષને કહેવાય ડેનિયલ કોષ. એનોડ પર થતી પ્રક્રિયા, કેથોડ પર થતી પ્રક્રિયા, ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય ત્યાં આપેલા છે, અને આ રીતે આટલું તૈયાર કરવાનું છે. લાસ્ટ તમારા ટેક્સ્ટ બુકમાં 279 નંબરનું પેજ કદાચ આપેલું છે, એમાં તમને જે છે એ આખી સક્રિયતાની શ્રેણી આપેલી છે. એમાં શું યાદ રાખવાનું છે સક્રિયતાની શ્રેણીમાં, કે ધારો કે કોઈ પણ રેડોક્સ યુગ્મ હોય, કોઈ પણ રેડોક્સ યુગ્મ, આ રેડોક્સ યુગ્મ કહેવાય, Zn+2 Zn, Cu+2 Cu, આ બેની જ વાત કરીએ, બરોબર. તો ધારો કે કોઈ રેડોક્સ યુગ્મ, આપણે રિડક્શનના સંદર્ભમાં વાત કરીએ, આ રેડોક્સ યુગ્મ છે, આ રેડોક્સ યુગ્મ Zn+2 Zn, આના રિડક્શન, રેડોક્સ યુગ્મ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય
ઋણ હોય, આનું રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે જો, પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો કેવું છે? -0.76. અને હાઇડ્રોજનનું રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0 સ્વીકારેલું છે. તો જો જેને આમ લખાય, હાઇડ્રોજન માટે H+, ઇટ્સ ગીવ H2. એનું ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, એનું મૂલ્ય 0 સ્વીકારેલું છે. કોઈ રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન કરતા ઓછું હોય, ફરીથી હાઇડ્રોજનનું કેટલું? 0. ઝીંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? -0.76 વોલ્ટ. બરોબર, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, પણ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય તો વધુ છે. તો ઝીંકની વૃત્તિ ઓક્સિડેશન પામવાની છે, તો એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. ઝીંકની વૃત્તિ ઓક્સિડેશન પામવાની છે, તો એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ફરીથી એકદમ સરળ, જો કોઈ રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન કરતા ઓછું હોય, એના કરતા ઓછું છે, તો આની વૃત્તિ ઓક્સિડેશન પામવાની છે. મીન્સ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. સિમ્પલ, એકદમ સરળ. ધારો કે કોઈ રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા ઓછું છે, તો તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને એના કરતા વિરુદ્ધ, ધારો કે કોઈ રેડોક્સ યુગ્મ છે, કોઈ રેડોક્સ યુગ્મ તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા ઓછું હોય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા વધુ હોય, તો તે નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આવો મુદ્દો આપેલો છે. ફરીથી આ મુદ્દાને સમજો. કોઈ રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા ઓછું હોય, તો તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને જો રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા વધુ હોય, તો તે નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તમે 279 નંબરના પેજ ઉપર જોશો તો હાઇડ્રોજન બોલ્ડ આપેલો છે. હાઇડ્રોજન જો ઘાટા અક્ષરમાં દોરેલો હશે વચ્ચે પેજમાં, એના કરતા ઉપર છે ને બધાય એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ છે. એના કરતા ઉપર સિલ્વર ને ઓરમ ને આવી બધી ધાતુઓ આવે, જોજો. એમાં હાઇડ્રોજન ને પહેલા જુઓ, હાઇડ્રોજન વચ્ચે બોલ્ડમાં આપેલો હશે, ઘાટા અક્ષરમાં આપેલો હશે, એનું મૂલ્ય 0. હાઇડ્રોજનની ઉપર જોશો તો એ બધા રેડોક્સ યુગ્મના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન છે. હાઇડ્રોજનનું 0, એની ઉપર ધન છે. મીન્સ એ બધા હાઇડ્રોજન કરતા નિર્બળ રિડક્શન કરતા છે. અને નીચે જોશો તો બધાના મૂલ્યો ઋણ છે. હા, એમાં લિથિયમ ને સોડિયમ ને પોટેશિયમ ને કેલ્શિયમ, ઝીંક ને આયર્ન ને આ બધી ધાતુ આપેલી છે, એના મૂલ્યો ઋણ છે. મીન્સ એ બધા પ્રબળ રિડક્શન કરતા છે. ઉપર નિર્બળ રિડક્શન કરતા આપેલા છે, નીચે પ્રબળ રિડક્શન કરતા આપેલા છે. એરો લખેલો છે ઉપરથી નીચે તરફ, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. નીચે તરફ આવો એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. ફરીથી ઉપર નિર્બળ રિડક્શન કરતા આપેલા છે, નીચે પ્રબળ રિડક્શન કરતા આપેલા છે. એટલે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો આ રીતે ક્ષાર સેતુ કેને કહેવાય? કાચની યુ આકારની નળી કે જેમાં KCl, NH4NO3, KNO3 જેવા વિદ્યુત વિભાજ્યનું અગર અગર લીલમાં બનાવેલું જેલી દ્રાવણ ભરવામાં આવે છે અને જે વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે તેને સોલ્ટ બ્રિજ, ક્ષાર સેતુ એટલે કે વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય, જેમ સોલ્ટ છે, જેમ બ્રિજ છે એ બે છેડા વચ્ચે જોડવાનું કાર્ય કરે છે, તેમ અહીંયા સોલ્ટ બ્રિજ અંદર ક્ષાર ભરેલો છે
અને ક્ષાર દ્વારા વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે અને ક્ષાર સેતુ હંમેશા ઋણ આયનને જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્ર તરફ વહન કરાવે છે. એટલે કે સલ્ફેટ આયન જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્ર તરફ જાય છે. ઓવરઓલ જમણી બાજુના પાત્રની સાંદ્રતા ઘટે છે, ડાબી બાજુના પાત્રની સાંદ્રતા વધે છે. ડાબી બાજુમાં જે વિદ્યુત ધ્રુવ છે એનું વજન ઘટે છે, જમણી બાજુના પાત્રમાં જે વિદ્યુત ધ્રુવ છે તેનું વજન વધે છે. તો આ પ્રકારે આખી જે રચના આપેલી છે ક્ષાર સેતુની એ કહી શકાય. બીજું કે આ સૂત્રો ત્યાં દર્શાવેલા નથી ટેક્સ્ટ બુકમાં. આ બધું 12th સાયન્સમાં વિદ્યુત રસાયણ કરીને જે ચેપ્ટર આપેલું છે એ ચેપ્ટરમાં આવે છે. વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં એ બધું આપેલું છે. નેક્સ્ટ એકાદ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ. રાસાયણિક પ્રક્રિયા, ધારો કે આવી કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા આપેલી છે, એકદમ સરળ રાસાયણિક પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ. આમ આપેલું છે ધારો કે આપેલું છે N2H4 પ્લસ ClO3 માઇનસ N2H4 આને હાઇડ્રોજન કહેવાય. ClO3 minus N2H4 ClO3 minus it's give NO NCl minus. ધારો કે આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે, બેઝિક માધ્યમમાં થાય છે. તો આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરવાની છે. બંને મેથડથી સંતુલિત કરજો. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આવશે -2, એક નાઇટ્રોજનનો. ક્લોરીનનો ઓક્સિડેશન આંક આવે છે +5. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આવે છે +2 અને ક્લોરીનનો આવે છે -2. 5 તબક્કામાંથી તમે પસાર થાવ છો. પહેલો તબક્કો છે તત્વના ઓક્સિડેશન આંક લખો. તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજા મુદ્દામાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથા મુદ્દામાં બંને ઓક્સિડેશન આંકના તફાવતને આધારે બંને પ્રક્રિયાઓને સંતુલિત કરો. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશનનો જે ભાગ થાય છે એ અને રિડક્શનનો ભાગ થાય છે એને સંતુલિત કરવાના છે. અને નેક્સ્ટ પાંચમા મુદ્દામાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. આનો છેલ્લો જવાબ તમને ખ્યાલ છે. જો આ પ્રકારે જવાબ આવશે, અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે. તો 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થશે -4 +4. વધારો થશે 8નો, -4 થી +4 એટલે વધારો થશે 8નો. +5 થી -1 એટલે ઘટાડો થશે 6નો. 8નો વધારો, 6નો ઘટાડો. 8 અને 6નો લસા લેવાનો. 8 અને 6નો લસા 24 થશે. 8 છે ત્યાં તમે 3 વડે ગુણશો, 6 છે ત્યાં 4 વડે ગુણશો. તો અહીંયા 3 વડે ગુણવાના છે, અહીંયા 4 વડે ગુણવાના છે. અહીંયા 3 વડે ગુણશો, 2 તો હતા, 3 વડે ગુણો એટલે 6. અહીંયા 4 વડે ગુણીએ એટલે 4. હવે આ પ્રક્રિયા જે છે એમાં વીજભાર જોવાનો છે. વીજભાર આ બાજુ -4 છે, આ બાજુ -4 છે. વીજભાર સંતુલિત છે, બરાબર. ઓક્સિજનની સંખ્યા અહીંયા 12 છે, અહીંયા 6 છે. 6 ઓક્સિજન ખૂટે એટલે 6H2O જમણી બાજુ ઉમેરવાની જરૂર પડે. એટલે 6 ઓક્સિજન આવી ગયા પણ સાથે 12 હાઇડ્રોજન આવ્યા તો 12 હાઇડ્રોજન જોતા હોય. આવો ફાઇનલ આન્સર આવે છે. અને આ પ્રક્રિયાને તમારે બીજી મેથડથી પણ સંતુલિત કરવાની છે. બીજી મેથડના 5 સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરો. નેક્સ્ટ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનને બેસાડો. ચોથો મુદ્દો, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. અને લાસ્ટ વન, આ બંને અર્ધ પ્રક્રિયાઓ સંતુલિત થઈ જાય પછી ફરી પાછી જેમ 2 પ્રક્રિયાને છૂટી પાડેલી
એમ બંને પ્રક્રિયાઓને ફરી પાછી ભેગી કરવાની છે. એટલે બંને અર્ધ પ્રક્રિયાઓને સંતુલિત થઈ છે એને ફરી પાછી મિક્સ કરો, એટલે કે સરવાળો કરો. ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. તો આટલા મુદ્દામાંથી તમારે પસાર થવું પડે. 5 મુદ્દા છે, એ 5 મુદ્દા તમારે ક્રમમાં યાદ રાખવાના છે. બીજું કે આજનો પ્રશ્ન જે છે એ 12th સાયન્સમાં ફરી પાછો રિપીટ થશે, પણ આજે આપણે આ પ્રકારે બોર્ડમાં મેં જે રીતે દર્શાવેલું હતું એ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે. અહીંયા સુધી રાખીએ છીએ.